પોતાના જ ઘરમાં 32,30,000ની ચોરી કરી મિત્ર સાથે કોલકાતાની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો। ઈશાને પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે। હકીકતમાં ઈશાનને તેનો મિત્ર રાહુલ ભગવાનજી સોલંકી બ્લેકમેલ કરતો હતો। રાહુલે તેના ઘરમાંથી બળજબરીપૂર્વક ચોરી કરી અને ઈશાનને ગોવા ફરવા માટે મોકલી દીધો। રાહુલે ઈશાનને દારૂ સિગરેટ પીતો વિડીયો બનાવ્યો અને આ કેસમાં પોલીસે રાહુલ સોલંકી અને રાહુલ મહેશ્વરીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। કોર્ટે બંને આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા। બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી।